Hello friends, I welcome you to English Home by Chetan Chowati YouTube channel. મિત્રો ગ્રામરના ટોપિકમાં અત્યારે આપણે હવે શીખવા જઈએ છીએ લેંગ્વેજ ફંક્શનની અંદર શોઈંગ પર્પઝ એટલે લેંગ્વેજ ફંક્શન ખાસ ધોરણ 11 અને 12 માટે યુઝફુલ થાય છે તેવું શોઈંગ પર્પઝ અથવા એક્સપ્રેસિંગ પર્પઝ અથવા ડિસ્ક્રાઇબિંગ પર્પઝ અથવા ઇન્ડિકેટિંગ પર્પઝ આવું કોઈ પણ આપી શકે. બરાબર, લેંગ્વેજ ફંક્શન આપને ખબર છે આઈડેન્ટિફાઈ કરવાના, ઓળખવાના પણ હોય છે, તમને રિસ્પોન્સ આપવામાં પણ પૂછાય છે અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પણ પૂછાય છે. તો જોઈએ શોઈંગ પર્પઝ. પર્પઝનો મિનિંગ થાય મિત્રો ઇન્ટેન્શન. ઇન્ટેન્શન શબ્દ આપણે ઘણી બધી વખત સાંભળતા હોઈએ છીએ. ઇન્ટેન્શન એટલે ઈરાદો, હેતુ. તો શોઈંગ પર્પઝ એટલે કોઈ વ્યક્તિ દ્વારા જે કાર્ય થતું હોય એ કાર્ય માટેનો ઈરાદો અથવા હેતુ જો દર્શાવવું હોય તો હેતુ દર્શાવવા માટે, ઈરાદો દર્શાવવા માટે વપરાય છે શોઈંગ પર્પઝ એટલે કે ઇન્ટેન્શન. ઇન્ટેન્શન એટલે હેતુ અથવા ઈરાદો, જેને એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ પણ કહેવાય છે. ધ્યાન રાખજો, એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ. એવું શા માટે કહેવાય છે? સેન્ટેન્સમાં આગળ તમને હું જરાક ખ્યાલ આપીશ, હાઇલાઇટ કે શું હોય છે એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ. ખરેખર તો આપણને પૂછાય છે શોઈંગ પર્પઝ આ રીતનું, અથવા ડિસ્ક્રાઇબિંગ પર્પઝ, ઇન્ડિકેટિંગ પર્પઝ, બરાબર, એક્સપ્રેસિંગ પર્પઝ, આ રીતનું આપણને ફંક્શન પૂછાય છે. ઇન શોર્ટ, પર્પઝ એટલે હેતુ, મીન્સ ઈરાદો, એટલે કે એનું સિમિલર વર્ડ બીજો થાય પર્પઝનું ઇન્ટેન્શન. આપણે ક્યારેક ઘણી બધી વખત સાંભળતા હોઈએ છીએ, કોઈ એમ કહેતું હોય કે ભાઈ તમારો ઇન્ટેન્શન શું છે. ઇન્ટેન્શન શું છે એટલે તમારો ઈરાદો શું છે, તમારો હેતુ શું છે. વ્યક્તિનો કોઈ હેતુ કે ઈરાદો રજૂ કરવા માટે ખાસ આ લેંગ્વેજ ફંક્શનનો એટલે કે પર્પઝનો ઉપયોગ થતો હોય છે, શોઈંગ પર્પઝ. એના ટેન્સ ઇન્ડિકેટિંગ વર્ડ આપણે કહીએ, અથવા તો એમ ટેન્સ ઇન્ડિકેટિંગ વર્ડ તો ન કહેવાય, પરંતુ લેંગ્વેજ એલિમેન્ટ્સ અથવા તો કીવર્ડ્સ. બરાબર, તો કીવર્ડ્સ જે છે ખાસ આપણે આપેલા હોય છે ગ્રામરની અંદર અને ક્વેશ્ચન પેપરની અંદર પણ આઈડેન્ટિફાઈ કરતી વખતે. એક તો ટુ, બરાબર, આમ તો ટુ જે છે આપને ખ્યાલ છે ઇન્ફિનિટિવ દર્શાવે. ઓકે, એટલે ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ આવે. ફોર, વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ. આઈ રિપીટ, ટુ, ફોર, વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ધેટ, સો ધેટ. જો આવા આપને કોઈ કીવર્ડ્સ દેખાય તો સમજવાનું કે આપનું જે ફંક્શન છે તે લેંગ્વેજ ફંક્શન છે, એ શોઈંગ પર્પઝ એટલે કે હેતુ દર્શાવે છે, ઇન્ટેન્શન દર્શાવે છે. હવે આ બધાની પોતપોતાની વ્યવસ્થિત વાક્ય રચના છે. વાક્ય રચના જરા સમજીએ કઈ રીતનું પૂછાય છે, અથવા તો કેવી રીતે આપણે વાતચીતમાં બોલી શકીએ, લખી શકીએ. તો સૌ પ્રથમ વાત કરીએ મિત્રો આપણે ટુ. ઓકે, તો ધ્યાન રાખજો, ટુ એ ઇન્ફિનિટિવ તરીકે અહીંયા હોય છે, એટલે ટુ પછી હંમેશા V1 એટલે ક્રિયાપદનું મૂળરૂપ આવે છે. ઓકે, ટુ જ્યારે આપણે ટુનો ઉપયોગ કરીએ છીએ અને તમને પરીક્ષામાં એક્ઝામમાં પૂછાય પણ છે, આઈડેન્ટિફાઈ કરો, એમાં સીધું ટુવાળું વાક્ય આપી દીધું હોય અને તમારે આઈડેન્ટિફાઈ કરવાનું હોય તો ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપવાળું વાક્ય હશે ફંક્શન, તો એ દર્શાવશે શોઈંગ પર્પઝ. ઓકે, ટુ આ ઉપરાંત ટુ પછી તો ક્રિયાપદનું મૂળરૂપ આવે, બરાબર. આ ઉપરાંત સાથે સાથે તમને જાણ કરી દઉં, વિથ ફોર પછી આઈન જે આવે, લખવું હમણાં, ચાલો અહીંયા જ લખી દઉં તમને. ફોર જ્યારે તમે વાપરશો તો ફોર પછી હંમેશા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે, કારણ કે એ અહીંયા જે ફોર વપરાયું છે મિત્રો, ફોર એટલે આમ આપતી ખ્યાલ છે માટે થાય, બરાબર, પણ અહીંયા પ્રેપોઝિશન તરીકે હોય છે, એટલે પ્રેપોઝિશન પછી હંમેશા નાઉન આવે, એટલે અહીંયા ક્રિયાપદનું આઈએનજી મુકાઈ જાય એટલે આપોઆપ નાઉન બની જાય. એટલે ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે, પરંતુ ફોર હશે તો ફોર પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે. એ રીતે વિથ અ વ્યૂ ટુ, તો વિથ અ વ્યૂ ટુ પછી પણ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે. ધ્યાન રાખજો, વિથ અ વ્યૂ ટુ એના પછી પણ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે, બરાબર. ચાલો, ત્યારબાદ ઇન ઓર્ડર ટુ, તો ઇન ઓર્ડર ટુ જે છે એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, ઇન ઓર્ડર ટુ. ત્યારબાદ જે આવશે તે ક્રિયાપદનું મૂળરૂપ એટલે V1 આવશે. એટલે આ ખાસ ધ્યાન રાખજો, ટુ ઇન્ફિનિટિવ તરીકે હોય છે અહીંયા, એટલે ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે. એ રીતે ઇન ઓર્ડર ટુમાં પણ ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે, પરંતુ ફોર પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે. વિથ અ વ્યૂ ટુ, અહીંયા ટુ જે છે એ ખરેખર ઇન્ફિનિટિવ તરીકે ન હોતા પ્રેપોઝિશન તરીકે હોય છે, એટલે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મુકાય છે. એટલે આ ચાર પહેલાં ખાસ ધ્યાન રાખી લો, ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ, ઇન ઓર્ડર ટુ તેના પછી પણ ક્રિયાપદનું મૂળરૂપ એટલે V1, ફોર પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, વિથ અ વ્યૂ ટુ તેના પછી પણ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. નેક્સ્ટ, ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ, બરાબર. આ બંને ફ્રેઝ
ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ. તો તમને એમ કહી શકું મિત્રો કે સૌપ્રથમ ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ જ્યારે વપરાય છે ત્યારે સૌપ્રથમ પહેલાં આવે છે મુખ્ય વાક્ય. ખાસ ધ્યાન રાખજો, પહેલાં વપરાય મુખ્ય વાક્ય. વાક્યની અંદર આપણે ખબર છે વાક્ય એટલે એક ક્લોઝ હોય, ક્લોઝની અંદર એક સબ્જેક્ટ હોય અને એક વર્બ હોય, એટલે કર્તા અને ક્રિયાપદ હોય. સૌપ્રથમ મુખ્ય વાક્ય હોય, ત્યારબાદ ઇન ઓર્ડર ધેટ અથવા સો ધેટ, બેમાંથી કોઈ પણ હોઈ શકે. તમે કોઈ પણ યુઝ કરી શકો. ઇન ઓર્ડર ધેટ પણ હોય અથવા તો સો ધેટ. બોથ આર સિમિલર, બંને સમાનાર્થી છે. ઇન ઓર્ડર ધેટ કે સો ધેટ, જેનો મિનિંગ થાય જેથી. બરાબર, ગુજરાતી એનો થાય જેથી, ના હેતુથી તેમ. એટલે સૌપ્રથમ મેઇન ક્લોઝ, આને કહેવાય મિત્રો મેઇન ક્લોઝ. બરાબર, એટલે કે મુખ્ય વાક્ય હોય. ક્લોઝ હોય તો ક્લોઝની અંદર આપણે ખબર છે કે સૌપ્રથમ કર્તા હોય, પછી ક્રિયાપદ હોય. કર્તા અને ક્રિયાપદ તો હોવાનું જ. એટલે ઇન ઓર્ડર ધેટ અથવા સો ધેટ પહેલાં એક વાક્ય આપ્યું હશે જેમાં કર્તા અને ક્રિયાપદ હોય, પછી ઇન ઓર્ડર ધેટ અથવા તો સો ધેટ, ત્યારબાદ બીજું વાક્ય આપ્યું હોય તેને સબઓર્ડિનેટ ક્લોઝ એટલે કે ગૌણ વાક્ય કહેવાય, જેની અંદર એક કર્તા હોય, ક્લોઝ હોય એટલે કર્તા હોવાનો જ છે. કરતાં પછી મોડલ વર્બ હોય. મોડલ વર્બ ઓલરેડી આપણે શીખી ગયા છે, પ્લેલિસ્ટમાં તમે જોઈ શકો છો. સિમ્પલ મોડલ વર્બ અને પરફેક્ટ મોડલ વર્બ બંનેના પ્લેલિસ્ટમાં વિડીયો મૂકેલા છે. તો અહીંયા હોય છે સિમ્પલ મોડલ વર્બ. મોડલ વર્બ એટલે સહાયકારક ક્રિયાપદ, જેને આપણે ઓક્ઝિલરીઝ પણ કહીએ છીએ. ઓકે, સિમ્પલ ઓક્ઝિલરીઝ, મોડલ ઓક્ઝિલરીઝ. તો જેની અંદર ખાસ કેન વર્તમાનમાં અથવા તો ભૂતકાળનું વાક્ય હોય તો કુડ. આગળનું વાક્ય મેઇન ક્લોઝ જો વર્તમાન કાળમાં હોય તો મોડલ વર્બ અથવા હેલ્પિંગ વર્બ અથવા મોડલ ઓક્ઝિલરીઝ જેને કહીએ તે કેન વપરાય. જો આગળનું મુખ્ય વાક્ય ભૂતકાળમાં હોય તો કેનની જગ્યા પર કુડ મૂકવામાં આવે છે. એટલે કોઈ પણ મોડલ વર્બ કેન અથવા કુડ હોય, મે અથવા માઇટ, બરાબર, સંભાવના દર્શાવવા માટે કેન અથવા કુડ પ્લસ આપણે ખ્યાલ છે કે મોડલ વર્બ, સિમ્પલ મોડલ વર્બ પછી હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ આવે. એટલે અહીંયા હોય છે V1. એટલે કર્તા પ્લસ કેન, વર્તમાન હોય તો ભૂતકાળ હોય તો કુડ, કર્તા પ્લસ મોડલ વર્બ પ્લસ V1 ક્રિયાપદનું મૂળરૂપ. ઇન શોર્ટ, સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટની આગળ એક મેઇન ક્લોઝ હોય એટલે કે મુખ્ય વાક્ય હોય, અને સો ધેટ અથવા તો ઇન ઓર્ડર ધેટ પછીનું જે વાક્ય હોય છે તે હેતુદર્શક વાક્ય હોય. એટલે આ પાછળનું વાક્ય જે હોય ને મિત્રો તે વાક્ય હોય છે હેતુદર્શક વાક્ય. બરાબર, આગળના વાક્યને મેઇન ક્લોઝ કહેવાય, પાછળના વાક્યને સબઓર્ડિનેટ ક્લોઝ કહેવાય. એટલે ગૌણ વાક્ય, આ મુખ્ય વાક્ય અને ગૌણ વાક્ય. એટલે કે જે અહીંયા આપણી પાસે ક્રિયાપદ હોય ને, કરતા પછી ક્રિયાપદ, એ ક્રિયાનો હેતુ દર્શાવે. ખાસ ધ્યાન રાખજો, આ ક્રિયાનો હેતુ દર્શાવે. બીજું સેકન્ડ ક્લોઝ, તેથી તેને કહેવાય એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ. જે આગળના મેઇન વર્બનો પર્પઝ દર્શાવે પાછળનું ક્લોઝ, તેથી તેને કહેવાય એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ. એટલે એને આવું નામ આપવામાં આવ્યું છે. ઓકે, સેન્ટેન્સ લઈશું એટલે આપણને ખ્યાલ આવશે. બરાબર, ચાલો આ થોડુંક રબ કરી નાખું, થોડું ઘૂસી નાખું. ઓકે, સમજવા માટે મિત્રો સેન્ટેન્સ લઈએ. ચાલો, સેન્ટેન્સ એક આવું લઈએ છે. માનો કે એક વાક્ય આપું છું, આઈ રેન ફાસ્ટ. બરાબર, આ એક વાક્ય. આઈ રેન ફાસ્ટ એટલે હું ઝડપથી દોડ્યો. આઈ એ કરતા છે, રેન એ રનનું ભૂતકાળ, રેન ક્રિયાપદ છે. બરાબર, ફાસ્ટ એટલે ઝડપથી, હું ઝડપથી દોડ્યો. ફાસ્ટ જે છે એને એડવર્બ કહેવાય. ક્રિયાપદના અર્થમાં વધારો કરતા શબ્દને એડવર્બ, ક્રિયા વિશેષણ કહેવાય. આઈ રેન ફાસ્ટ, હું ઝડપથી દોડ્યો. ઝડપથી દોડવાનો હેતુ શું હતો? સાંભળજો, ઝડપથી દોડવાનો હેતુ શું હતો? બરાબર, આપણે એમ કહી શકીએ કે તમે અત્યારે ઇંગ્લિશ વિડીયો લેક્ચર જુઓ છો, તો તમારો ઇંગ્લિશ વિડીયો લેક્ચર જોવાનો હેતુ શું છે? કંઈક ઇન્ટેન્શન તો હોય ને, કોઈ પર્પઝ તો હોય ને, દર્શાવે શોઈંગ પર્પઝ. બરાબર, તો તમે એમ કહી શકો કે સર ઇંગ્લિશ વિડીયો લેક્ચર જોવાનો અમારો પર્પઝ, અમારો ઇન્ટેન્શન, અમારો હેતુ એ છે કે જેથી અમે પરીક્ષામાં સારા માર્ક્સ લાવી શકીએ, કે જેથી અમે અમારું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરી શકીએ. તો આ તમારો ઇન્ટેન્શન છે, આ તમારો પર્પઝ છે. પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા એ તમારો હેતુ છે. ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવું એ તમારો હેતુ છે. કોઈ વ્યક્તિ સામે તમે ઝડપથી વ્યવસ્થિત બોલી શકો એ તમારો હેતુ છે. તમારું સ્પીકિંગ સારું થાય એ તમારો હેતુ છે. તો આ હેતુ દર્શાવવા માટે વપરાય છે શોઈંગ પર્પઝ. ઓકે, આઈ રેન ફાસ્ટ, હું ઝડપથી દોડ્યો. ઝડપથી દોડવાનો હેતુ શું હતો? હેતુ દર્શક વાક્ય હું પાછળ લખું છું. આઈ વોન્ટેડ, વોન્ટ એટલે ઈચ્છવું, હું ઈચ્છતો હતો. અહીંયા રનનું ભૂતકાળ રેન છે એટલે મારે અહીંયા વોન્ટ એટલે ઈચ્છવું, એનું ભૂતકાળ વોન્ટેડ કરવું પડે. હું ઈચ્છતો હતો શું?
આઈ વોન્ટેડ ટુ કેચ ધ બસ. હું બસ પકડવા ઈચ્છતો હતો. એ હેતુથી, એ ઈરાદાથી, એ ઇન્ટેન્શનથી હું ઝડપથી દોડ્યો. બરાબર, આ બે અલગ અલગ વાક્ય છે. હવે આ વાક્યને આપણે સોઈંગ પર્પઝમાં લઈ જઈએ છીએ, એટલે કે આ કોઈ વર્ડ્સનો યુઝ કરીને આપણે વાક્યને બનાવીએ જોઈએ. ચાલો સૌપ્રથમ યુઝ કરીએ છીએ ટુ. ટુ ઇન્ફિનિટિવ, હેતુ દર્શાવે. સિમ્પલ વસ્તુ છે. ટુ ઇન્ફિનિટિવ છે અને ઇન્ફિનિટિવ છે એટલે હેતુ દર્શાવે, તેથી તેને કહેવાય હેતુદર્શક ક્રિયાપદ. તો અહીંયા ટુ પછી આવશે ક્રિયાપદનું મૂળ રૂપ. ચાલો જોઈએ. સૌપ્રથમ આઈ રેન ફાસ્ટ, હું ઝડપથી દોડ્યો. હેતુ શું? તો અહીંયા આપણે વાપરીએ ટુ. બરાબર, અને ટુ પછી આવે ક્રિયાપદનું મૂળ રૂપ જે હેતુ દર્શાવે. તો હેતુ શાનો છે? આઈ વોન્ટેડ. આઈ વોન્ટેડ એ હેતુ નથી, એ તો ઈચ્છું છું એવો. વોન્ટ એટલે ઈચ્છું. બરાબર, શું ઈચ્છતા હતા? એટલે કે તમે ઝડપથી દોડ્યા, તો દોડવાનો હેતુ શું હતો? ટુ કેચ ધ બસ. આ ઇન્ટેન્શન છે, આ હેતુ છે, ટુ કેચ. તો આઈ રેન ફાસ્ટ ટુ. ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ, એટલે ટુ પછી આપણે ઇન્ફિનિટિવ આપેલું છે, ટુ કેચ ધ બસ. આ રીતનું આપણું વાક્ય થઈ ગયું. આ વાક્યને કહેવાય સોઈંગ પર્પઝ. ખાસ ધ્યાન રાખજો, આપણને એક્ઝામની અંદર આ રીતે સીધું વાક્ય આપે છે અને બ્રેકેટમાં આપણે અલગ અલગ ફંક્શન આપ્યા હોય, આપણે આઈડેન્ટિફાઈ કરવાના હોય, તો આ રીતનું જો ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપવાળું વાક્ય હોય તો સમજવાનું તે છે આપણું સોઈંગ પર્પઝ. આઈ રેન ફાસ્ટ ટુ કેચ ધ બસ. હું બસ પકડવાના હેતુથી ઝડપથી દોડ્યો. ઝડપથી દોડ્યો, હેતુ શું દોડવાનો? ટુ કેચ ધ બસ. એટલે ટુ કેચ ધ બસ એ છે આપણું સોઈંગ પર્પઝ. આ ઉપરાંત ચાલો, આ તો ટુ વાળું આપણે વાક્ય દર્શાવ્યું. હવે ટુની સાથે સાથે વિથ વ્યૂ ટુ લઈ લઉં છું પહેલાં. બરાબર, એટલે સોરી, વિથ વ્યૂ ટુ નહીં, ઇન ઓર્ડર ટુ લઈ લે છે, એટલે બંને ટુ વાળા વાક્ય સાથે આવી જાય. ઇન ઓર્ડર ટુ, ખાસ ધ્યાન રાખજો, ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે અને ઇન ઓર્ડર ટુ પછી પણ ક્રિયાપદનું મૂળરૂપ આવે. તો આ જ વાક્યમાં આઈ રેન ફાસ્ટ, એટલે હું ઝડપથી દોડ્યો. હેતુ શું દોડવાનું? આઈ રેન ફાસ્ટ ઇન ઓર્ડર ટુ. ઇન ઓર્ડર ટુ. બરાબર, હવે ઇન ઓર્ડર ટુ જે આવ્યું એના પછી હેતુ દર્શક જે આપણું વર્ડ હોય તે ક્રિયાપદ. ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ. આઈ રેન ફાસ્ટ ઇન ઓર્ડર ટુ કેચ ધ બસ. એટલે કે બસ પકડવાના હેતુથી હું ઝડપથી દોડ્યો. ઓકે, ચાલો હવે ઇન ઓર્ડર ટુ પછી આપણે લઈ લઈએ વિથ વ્યૂ ટુ. ખાસ ધ્યાન રાખજો, ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે. આ જે છે ક્રિયાપદનું મૂળરૂપ છે V1. બરાબર, પરંતુ વિથ વ્યૂ ટુ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે. તો આમ વાક્ય બને આઈ રેન ફાસ્ટ, એટલે હું ઝડપથી દોડ્યો. હેતુ શું? તો કે વિથ અ વ્યૂ ટુ. વિથ અ વ્યૂ ટુ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે. તો ક્રિયા શાની છે? હેતુ શેનો છે? હેતુ બસ પકડવાનો. તો ટુ કેચ, અને કેચને લાગી જશે આઈએનજી, કેચિંગ. આઈ રેન ફાસ્ટ વિથ અ વ્યૂ ટુ કેચિંગ ધ બસ. બસ પકડવાના હેતુથી હું ઝડપથી દોડ્યો. આ બધાનો મિનિંગ ના હેતુથી, જેથી તેવો થાય. વિથ અ વ્યૂ ટુ તમે વાપર્યું આપણે. એ જ રીતે ફોર પણ વાપરી શકીએ. તો ફોર પછી પણ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે. બરાબર, એ પ્રપોઝિશન તરીકે હોય એ માટે. તો આપણે એમ કહી શકીએ આઈ રેન ફાસ્ટ, એટલે હું ઝડપથી દોડ્યો. ફોર કેચ, આ હેતુ છે, કેચનું થઈ જશે કેચિંગ. ફોર કેચિંગ ધ બસ. ફૂલ સ્ટોપ. આઈ રેન ફાસ્ટ ફોર કેચિંગ ધ બસ. આઈ રેન ફાસ્ટ વિથ અ વ્યૂ ટુ કેચિંગ ધ બસ. અને ફોર અને વિથ અ વ્યૂ ટુ પછી હંમેશા આઈએનજી આવે. ટુ અને ઇન ઓર્ડર ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ આવે V1. ઓકે, ચાલો હવે લઈએ આપણે ઇન ઓર્ડર ધેટ અથવા સો ધેટ. બંને સિમિલર, બંને સરખા છે. ચાલો, તો સૌપ્રથમ પહેલું વાક્ય મુખ્ય વાક્ય હોય આઈ રેન ફાસ્ટ. અહીં આપણે લખીએ આઈ રેન ફાસ્ટ, એટલે હું ઝડપથી દોડ્યો. શું હેતુ હતો ઝડપથી દોડવાનો? તો આપણે એમ કહી શકીએ ઇન ઓર્ડર ધેટ અથવા સો ધેટ. આઈ રિપીટ, ઇન ઓર્ડર ધેટ મૂકી શકો અથવા સો ધેટ. ઇન ઓર્ડર ધેટ અથવા તો તમે સો ધેટ પણ આપણે મૂકી શકીએ. આઈ રેન ફાસ્ટ, હું ઝડપથી દોડ્યો. ઇન ઓર્ડર ધેટ અથવા સો ધેટ, કે જેથી કયા હેતુથી? હું બસ પકડી શકું ને.
બરાબર. હું ઝડપથી શા માટે ભાઈ દોડ્યો? આપણો હેતુ શું હતો દોડવાનો? બસ પકડવા માટેનો. તો હવે અહીંયા જુઓ, ખાસ ધ્યાન રાખજો, ઇન ઓર્ડર ધેટ અથવા સો ધેટ, ધેટ પછી જે હોય તે તમારું બીજું ક્લોઝ હોય, એટલે વાક્ય હોય, અને વાક્ય હોવાને કારણે કર્તા અને કેન પ્લસ V1 હોવા જોઈએ. ઓકે, તો આપણે અહીંયા મૂકી શકીએ ઇન ઓર્ડર ધેટ અથવા સો ધેટ આઈ, કરતા આઈ જ છે આગળનું, બરાબર, સેમ કરતા છે એટલે આઈ. કરતા પછી મોડલ વર્બ, તો મોડલ વર્બ કેન, કેનનું ભૂતકાળ કુડ કરવું પડશે, કારણ કે આપણી પાસે અહીંયા રનનું ભૂતકાળ રેન આપ્યું છે. તો આપણે અહીંયા મોડલ વર્બ અથવા તો હેલ્પિંગ વર્બ અથવા તો મોડલ ઓક્ઝિલરીઝ જે કહો તે COULD, આઈ કુડ, કરતા પ્લસ કેન અથવા કુડ, મોડલ વર્બ અથવા મોડલ ઓક્ઝિલરીઝ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ. તો ક્રિયા શની છે? કેચ એટલે પકડવું. આઈ કુડ કેચ ધ બસ, ફૂલ સ્ટોપ. આ રીતે ઇન શોર્ટ બીજું કશું જ નથી અઘરું, આટલું જ યાદ રાખો. ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે, ઇન ઓર્ડર ટુ પછી પણ ક્રિયાપદનું મૂળરૂપ આવે, ફોર પછી ING વાળું રૂપ આવે ક્રિયાપદનું, વિથ V2 પછી પણ ING વાળું રૂપ આવે. પરંતુ ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ પછી હંમેશા કરતા પ્લસ મોડલ વર્બ કેન અથવા કુડ, ભૂતકાળ હોય તો કુડ, મે અથવા માઇટ, મે વર્તમાનમાં અને માઇટ ભૂતકાળમાં આવે, પ્લસ V1 ક્રિયાપદનું મૂળરૂપ. હવે જો આઈ રેન ફાસ્ટ, હું ઝડપથી દોડ્યો, બરાબર. તો આ જે ક્રિયાપદ છે ને મિત્રો, રનનું ભૂતકાળ, રેન દોડવું, આ વર્બ છે, આ આપણું છે ક્રિયાપદ, બરાબર. એને ઇંગ્લિશમાં કહેવાય વર્બ, બરાબર. તો આ ક્રિયાનો હેતુ શું છે? ઝડપથી દોડવાનો હેતુ શું? તો ઝડપથી દોડવાનો હેતુ જે છે મિત્રો એ આ છે. શું છે? આઈ કુડ કેચ ધ બસ, બરાબર. એટલે આ પ્રથમ, આને કહેવાય મેઇન ક્લોઝ. આઈ રેન ફાસ્ટ આ મેઇન ક્લોઝ છે, મુખ્ય વાક્ય છે. અને આ મુખ્ય વાક્યની અંદર જે ક્રિયાપદ હતું એ ક્રિયાપદનો હેતુ દર્શાવતું બીજું વાક્ય, આને કહેવાય સબઓર્ડિનેટ ક્લોઝ અથવા તો ગૌણ વાક્ય. અને આ બીજું જે ગૌણ વાક્ય છે વર્બના અર્થમાં શું દર્શાવે છે હેતુ? આઈ રેન ફાસ્ટ, હું દોડ્યો, કયા હેતુથી? સો ધેટ, જેથી આઈ કુડ કેચ ધ બસ. તો આ આઈ કુડ કેચ ધ બસ વાળું છે એને કહેવાય એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ. બીજા શબ્દમાં એને એમ પણ કહેવાય, જસ્ટ તમારી ઇન્ફોર્મેશન માટે કહું છું, મેં ત્યાં લખ્યું એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ. તો આને કહેવાય એડવર્બ ક્લોઝ. ક્લોઝ એટલે વાક્ય જેમાં કર્તાની ક્રિયાપદ હોય, પર્પઝ એટલે હેતુ દર્શાવે. રન એટલે દોડવું, દોડવાનો હેતુ શું? આઈ કુડ કેચ ધ બસ, કે જેથી હું દોડ્યો, કે જેથી હું બસ પકડી શક્યો ભૂતકાળમાં. તો આને કહેવાય એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ અથવા તો ફંક્શન શોઈંગ પર્પઝ. ખાસ ધ્યાન રાખજો, ઇન ઓર્ડર ધેટ અથવા સો ધેટ. આઈ રેન ફાસ્ટ, સો ધેટ આઈ કુડ કેચ ધ બસ, હું ઝડપથી દોડ્યો જેથી હું બસ પકડી શક્યો. બસ આટલું જ છે મેન. ખાસ આટલું યાદ રાખો. ટુ પછી મૂળરૂપ આવે, ઇન ઓર્ડર ટુ પછી પણ મૂળરૂપ આવે, ફોર પછી ING વાળું રૂપ આવે, વિથ V2 પછી પણ ING વાળું રૂપ આવે, ખાસ ધ્યાન રાખજો. અને ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ પછી કરતા પ્લસ મોડલ વર્બ કેન કુડ મે માઇટ આવે, અને પછી ક્રિયાપદનું મૂળરૂપ. આગળ એક મુખ્ય વાક્ય હોય, પાછળ આપણું જે બીજું વાક્ય હોય તેને કહેવાય હેતુ દર્શક વાક્ય. આ હેતુ દર્શાવે છે. ઓકે, જોઈએ એક બે વાક્ય હજુ જેથી ખ્યાલ આવે. ઇફ યુ વોન્ટ યુ કેન ટેક અ સ્ક્રીનશોટ. નેક્સ્ટ બીજું એક વાક્ય જોઈએ. સેકન્ડ, માય ફ્રેન્ડ રીડ્સ એન ઇંગ્લિશ ન્યૂઝપેપર, બરાબર. માય ફ્રેન્ડ્સ એ સબ્જેક્ટ કરતા છે, રીડ્સ અહીંયાથી આપણે ખ્યાલ આવે સાદો વર્તમાનકાળ છે. જો કરતા હિસિટ હોય તો ક્રિયાપદને SES લાગે, સાદો વર્તમાનકાળ. ઓકે, માય ફ્રેન્ડ રીડ્સ એન ઇંગ્લિશ ન્યૂઝપેપર, મારો મિત્ર એક અંગ્રેજી ન્યૂઝપેપર વાંચે છે. તો એનો હેતુ શું હશે ઇંગ્લિશ ન્યૂઝપેપર વાંચવાનો? સિમ્પલ વસ્તુ આપણને ખ્યાલ આવે કે તે પોતાનું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવા માગે છે. માનો કે આ રીતે આપણે સેન્ટેન્સ આપ્યું છે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કરવું છે, તો આપણે શું કહી શકીએ? માય ફ્રેન્ડ રીડ્સ એન ઇંગ્લિશ ન્યૂઝપેપર, પછી માનો કે ડોટ 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 આપ્યું છે ને કાઉન્સમાં કહ્યું છે શોઈંગ પર્પઝ. પર્પઝ એટલે હેતુ દર્શાવો. તો આપણે શું મૂકી શકીએ? તો સૌ પ્રથમ ટુ આપણે લઈએ છીએ, ટુ. ઓકે, તો ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ આવે, તો આપણે એમ કહી શકીએ ટુ ઇમ્પ્રૂવ, IMPROVE, ટુ ઇમ્પ્રૂવ ઇંગ્લિશ, ફૂલ સ્ટોપ. બરાબર, આ થઈ ગયું પર્પઝ. માય ફ્રેન્ડ રીડ્સ એન ઇંગ્લિશ ન્યૂઝપેપર. ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ, આ V1 છે ક્રિયાપદનું મૂળરૂપ, ટુ ઇમ્પ્રૂવ ઇંગ્લિશ. ન્યૂઝપેપર વાંચવાનો હેતુ શું? હેતુ એ છે, પર્પઝ એ છે કે તે પોતાનું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવા માંગે છે, તેથી તેને કહેવાય શોઈંગ પર્પઝ. ટુ પછી ઇન ઓર્ડર ટુ, બરાબર, ટુ પણ વાપરી શકીએ અને ઇન ઓર્ડર ટુ પણ વાપરી શકીએ. તો માય ફ્રેન્ડ, આ સેમ વાક્ય આવશે, માય ફ્રેન્ડ રીડ્સ એન ઇંગ્લિશ ન્યૂઝપેપર
ઇન ઓર્ડર ટુ, અહીંયા ઇન ઓર્ડર ટુ વાપર્યું, બેઠું આજ ઇમ્પ્રૂવ ઇંગ્લિશ. હેતુ શું છે તેનો? ઇમ્પ્રૂવ ઇંગ્લિશ. અને ટુ અને ઇન ઓર્ડર ટુ બંને પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે. પરંતુ હવે આપણે જે વિથ અ વ્યૂ ટુ અને ફોર, તો વિથ અ વ્યૂ ટુ અને ફોર પછી હંમેશા શું આવે? ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. તો આ જ વાક્ય, માય ફ્રેન્ડ રીડ્સ એન ઇંગ્લિશ ન્યૂઝપેપર વિથ અ વ્યૂ ટુ, વિથ અ વ્યૂ ટુ, વિથ અ વ્યૂ ટુ એટલે ના હેતુથી. કયા હેતુથી? વિથ અ વ્યૂ ટુ ઇમ્પ્રુવિંગ, IMPROVE નીકળી જાય, આઈએનજી, ઇમ્પ્રુવિંગ ઇંગ્લિશ, ફૂલ સ્ટોપ. બરાબર? એટલે સિમ્પલ વસ્તુ, ટુ અને ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે. વિથ અ વ્યૂ ટુ અને ફોર, અથવા તો આપણે લઈએ ફોર, પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે, એટલે ઇમ્પ્રુવિંગ ઇંગ્લિશ. બસ. માય ફ્રેન્ડ રીડ્સ એન ઇંગ્લિશ ન્યૂઝપેપર વિથ અ વ્યૂ ટુ ઇમ્પ્રુવિંગ ઇંગ્લિશ, ફોર માય ફ્રેન્ડ રીડ્સ એન ઇંગ્લિશ ન્યૂઝપેપર ફોર ઇમ્પ્રુવિંગ ઇંગ્લિશ, ટુ ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ, ફોર. આ બધા પર્પઝ દર્શાવે, તેથી તેને કહેવાય શોઈંગ પર્પઝ. શું પર્પઝ છે? ઇમ્પ્રૂવ ઇંગ્લિશ. ઇંગ્લિશમાં વધારે એની સ્પીચ સારી બને, એનું ઇંગ્લિશ સારું બને. ઇમ્પ્રૂવ એટલે સુધારો કરવો. બરાબર? એ હેતુથી તે ઇંગ્લિશ ન્યૂઝપેપર વાંચે છે. એટલે આ બધા જ શોઈંગ પર્પઝ દર્શાવે. જો આપણે વાક્યમાં જવું હોય ઇન ઓર્ડર ધેટ અથવા સો ધેટ, તો આ રીતે વાક્ય બનશે. આનું આ જ સેન્ટેન્સ. સૌપ્રથમ પેલું પ્રથમ વાક્ય, માય ફ્રેન્ડ રીડ્સ એન, ટૂંકમાં લખું છું, ઇંગ્લિશ ન્યૂઝપેપર. ઓકે, માય ફ્રેન્ડ રીડ્સ, વર્તમાનકાળ છે, ધ્યાન રાખજો. બરાબર? માય ફ્રેન્ડ રીડ્સ એન ઇંગ્લિશ ન્યૂઝપેપર સો ધેટ, અથવા ઇન ઓર્ડર ધેટ. સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ, બેમાંથી કોઈ પણ યુઝ કરી શકો. ઇન ઓર્ડર ધેટ. ઓકે, ચાલો હવે સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ પછી શું આવે? તો કે કરતા આવે, ક્લોઝ દર્શાવે. ઓકે, કરતા પછી મોડલ વર્બ કેન, કુડ, મે, માઇટ, અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ. તો અહીંયા આપણે વાપરીશું સો ધેટ પછી કરતા. કરતા કોણ છે? માય ફ્રેન્ડ્સ, એનો એ જ કરતા છે, એટલે હી અથવા સી. બરાબર? ફ્રેન્ડ હી પણ હોય અથવા સી પણ હોય. કરતા પછી કેન. કેમ શા માટે કેન? કારણ કે વર્તમાનકાળ છે. આગળનું વાક્ય આપણે જોયું તો તેમાં રનનું ભૂતકાળ રેન હતું, એટલે કેનનું ભૂતકાળ કુડ ત્યાં કર્યું. અહીંયા રીડ એ વર્તમાનકાળ છે, તો અહીંયા કેન એ વર્તમાનકાળમાં જ રહેશે. સો ધેટ હી કેન, કેન પછી ક્રિયાપદનું મૂળ રૂપ ઇમ્પ્રૂવ, IMPROVE, હી કેન ઇમ્પ્રૂવ ઇંગ્લિશ, ફૂલ સ્ટોપ. બસ આટલું સિમ્પલ. એટલે આ બધા જ વર્ડ્સ જે છે એ બધા શોઈંગ પર્પઝ દર્શાવે. ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ, ફોર પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ. વિથ અ વ્યૂ ટુ પછી ક્રિયાપદનું હંમેશા આઈએનજી વાળું રૂપ આવે, ધ્યાન રાખજો. અને ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ એ આખા ક્લોઝ કવર કરશે. આગળ મુખ્ય વાક્ય હોય, પાછળ હેતુદર્શક વાક્ય હોય, જેમાં કરતા પછી મોડલ વર્બ કેન, કુડ, મે, માઇટ, અને પછી ક્રિયાપદનું મૂળરૂપ હોય. આને કહેવાય શોઈંગ પર્પઝ. આશા રાખો કે તમને ખ્યાલ આવતો હશે. હજુ વાક્ય લઈએ એટલે વધારે ખ્યાલ આવશે. નેક્સ્ટ બે વાક્ય લઈએ, વધારે ખ્યાલ આવશે. થર્ડ વન, નેહા વેન્ટ ટુ અ બુક સ્ટોર. ખાસ ધ્યાન આપો, વેન્ટ ગોનું ભૂતકાળ છે, વેન્ટ, તો આપણને ખ્યાલ આવી ગયો આ વી ટુ ભૂતકાળ છે. બરાબર? નેહા વેન્ટ ટુ અ બુક સ્ટોર, નેહા બુક સ્ટોર પર ગઈ, ડોટ ડોટ ડોટ, શોઈંગ પર્પઝ. પર્પઝ દર્શાવતું કોઈ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ તમારે અહીંયા કરવાનું છે. શોઈંગ પર્પઝ આપણે ખ્યાલ છે, ટુ, ફોર, વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ, સો ધેટ. બરાબર? કોઈ પણ રીતે આપણે કમ્પ્લીટ કરી શકીએ. ચાલો, તો ટુ અને ફોરને જવા દઈએ છીએ. વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ અને ઇન ઓર્ડર ધેટથી આપણે 3 વાક્ય બનાવીએ. તો સૌપ્રથમ પહેલું વાક્ય તો તમારે લખવું જ પડશે. નેહા વેન્ટ ટુ અ બુક સ્ટોર. નેહા બુક સ્ટોર પર ગઈ. કયા હેતુથી ગઈ? તો બુક સ્ટોર પર શા માટે સામાન્ય રીતે વ્યક્તિ જાય? બુક ખરીદવા માટે. ઓકે, તો આપણે કહી શકીએ નેહા વેન્ટ ટુ બુક સ્ટોર વિથ અ વ્યૂ ટુ, વિથ અ વ્યૂ ટુ. ખાસ ધ્યાન રાખજો, વિથ અ વ્યૂ ટુ પછી હંમેશા આઈએનજી વાળું રૂપ આવે. ઇન ઓર્ડર ટુ પછી મૂળ રૂપ આવે. વિથ અ વ્યૂ ટુ, BUY, આઈએનજી વાળું રૂપ, બાયનું થઈ જશે બાઇંગ. વિથ અ વ્યૂ ટુ બાઇંગ
બુક્સ અથવા સમ બુક્સ કંઈ પણ મૂકી શકો તમે. સમ બુક્સ એટલે કેટલાક પુસ્તકો. નેહા વેન્ટ ટુ અ બુક સ્ટોર વિથ અ વ્યૂ ટુ બાઇંગ બુક્સ. પુસ્તકો ખરીદવાના હેતુથી નેહા બુક સ્ટોર ઉપર ગઈ. એટલે વિથ અ વ્યૂ ટુ એના પછી આવશે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. વિથ અ વ્યૂ ટુ વાળો વર્ડ જે છે તે શોઈંગ પર્પઝ દર્શાવે. એ જ રીતે વિથ અ વ્યૂ ટુ પછી હવે ચાલો ઇન ઓર્ડર ટુ લઈએ. તો આ બેઠું વાક્ય પહેલાં જેમ છે તેમ નેહા વેન્ટ ટુ અ બુક સ્ટોર. નેહા બુક સ્ટોર પર ગઈ. ઇન ઓર્ડર ટુ પછી મૂળરૂપ આવે. ઇન ઓર્ડર ટુ બાય સમ બુક્સ અથવા માત્ર બાય બુક્સ. પુસ્તકો ખરીદવાના હેતુથી. તો અહીંયા ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે, ખાસ ધ્યાન રાખજો. એન્ડ લાસ્ટ વન ઇન ઓર્ડર ધેટથી વાક્ય બનાવીએ તો સિમ્પલ વસ્તુ નેહા વેન્ટ ટુ અ બુક સ્ટોર. એટલે આટલું નેહા વેન્ટ ટુ અ બુક સ્ટોર. નેહા બુક સ્ટોર પર ગઈ કયા હેતુથી? ઇન ઓર્ડર ધેટ અથવા સો ધેટ, બેમાંથી કોઈ પણ એક મૂકી શકો. ઇન ઓર્ડર ધેટ અથવા સો ધેટ. હવે જો ઇન ઓર્ડર ધેટ કે સો ધેટ વાપરો તો આખો ક્લોઝ બનશે. આગળનું મુખ્ય વાક્ય, પાછળનું હેતુદર્શક ગૌણ વાક્ય. તો ફરજિયાત તમારે કરતા મૂકવો પડે. કરતા છે નેહા. નેહા એટલે આપણને ખ્યાલ આવી ગયું. એનું રૂપ આપણે મૂકીશું કરતા વિભક્તિ. નેહા માટે સી. અનિલ હોય તો હી. હવે કરતા પછી મોડલ વર્બ કેન, કુડ, મે, માઇટ. બરાબર. તો વેન્ટ છે ભૂતકાળ, તો આપણે અહીંયા મૂકીશું કેનનું ભૂતકાળ કુડ, COULD. ઇન ઓર્ડર ધેટ સી કુડ પછી ક્રિયાપદનું મૂળરૂપ બાય બુક્સ, કે જેથી તે પુસ્તકો ખરીદી શકી. કરતા પ્લસ મોડલ વર્બ છે આપણું આ, અને પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ. એટલે આ ખાસ વસ્તુ ધ્યાન રાખજો. ઇન ઓર્ડર ટુ પછી મૂળરૂપ, વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજી વાળું રૂપ, ઇન ઓર્ડર ધેટ કે સો ધેટ પછી કરતા પ્લસ મોડલ વર્બ કેન, કુડ, મે, માઇટ કોઈ પણ, અને પછી ક્રિયાપદનું મૂળરૂપ. જનરલી કેન અને કુડ વધારે વાપરવાનો આગ્રહ રાખવામાં આવે છે. ચાલો નંબર 4, ધે વર્ક હાર્ડ. તેઓ સખત મહેનત કરે છે. એક્સપ્રેસિંગ પર્પઝ એટલે 1 મિનિટ. એક્સપ્રેસિંગ પર્પઝ અથવા શોઈંગ પર્પઝ બંને એક જ હેતુ દર્શાવે. ધે વર્ક હાર્ડ. સૌપ્રથમ આ જ વાક્ય લખવું પડશે. ધે વર્ક હાર્ડ. તેઓ સખત મહેનત કરે છે. તો મહેનત કરવાનો હેતુ શું? બરાબર. સ્ટુડન્ટ હોય તો ફોર ગેટિંગ ગુડ માર્ક્સ, સારા માર્ક્સ મેળવવો એ હેતુ હોય. વ્યક્તિ હોય તો ઇનફ મની અર્નિંગ કરવાનો હોય, કે જેથી એ પૂરતા પૈસા કમાઈ શકે. કોઈ પણ હોય, તમને જે ઝડપથી યાદ આવે એક્ઝામમાં એ ફટાફટ લખી નાખવાનું. તે વર્ક હાર્ડ. તેઓ સખત મહેનત કરે છે. વિથ અ વ્યૂ ટુ ના હેતુથી. વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજી. વિથ અ વ્યૂ ટુ અર્નિંગ, EARNING. વિથ વ્યૂ ટુ અર્નિંગ ઇનફ, ENOUGH. ઇનફ મની, MONEY. ઓકે, ખાસ ધ્યાન રાખજો. વિથ અ વ્યૂ ટુ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે. ધે વર્ક હાર્ડ વિથ અ વ્યૂ ટુ અર્નિંગ એટલે કમાવવું. હેતુ શું છે? કમાવાનો. શું? ઇનફ મની, પૂરતા પૈસા કમાઈ શકે એ હેતુથી સખત મહેનત કરે છે. એમ પણ લખી શકો તે વર્ક હાર્ડ વિથ અ વ્યૂ ટુ ગેટિંગ, GETTING, ગેટિંગ ગુડ માર્ક્સ. સારા માર્ક્સ મેળવવાના હેતુથી તેઓ સખત મહેનત કરે છે. ઓકે, ચાલો વિથ અ વ્યૂ ટુ વાપર્યું. હવે ઇન ઓર્ડર ટુ વાપરીએ તો ધે વર્ક હાર્ડ ઇન ઓર્ડર ટુ. ઇન ઓર્ડર ટુ હોય તો પછી ક્રિયાપદનું મૂળરૂપ. ઇન ઓર્ડર ટુ અર્ન એટલે કમાવું, આ મૂળરૂપ આવી ગયું. બરાબર. ઇન ઓર્ડર ટુ પછી આવ્યું મૂળરૂપ. ઇનફ મની. ઓકે, એટલે વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજી આવે. ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે. ઓકે, એન્ડ ક્લોઝ લઈ લઈએ. ઇન ઓર્ડર ધેટ અથવા સો ધેટ. તો આપણે એમ વાક્ય બનાવી શકીએ. ધે વર્ક હાર્ડ. આ મેઇન ક્લોઝ છે. ધે વર્ક હાર્ડ સો ધેટ. તેઓ સખત મહેનત કરે છે. સો ધેટ જેથી શું થશે? પાછું કરતા. ઇન ઓર્ડર ધેટ કે સો ધેટ એટલે કરતા મૂકવું પડે. કરતા છે ધે. ધે પછી કરતા પછી મોડલ વર્બ. ધે કેન. વર્તમાનકાળ છે વર્ક. વર્તમાનકાળમાં કેન. ભૂતકાળ હોય વર્કડ, ED તો કુડ. ધે કેન અર્ન. કેન પછી મૂળરૂપ. ધે કેન EARN. ધે કેન અર્ન
ઇનફ મની, MONEY. ઓકે, એટલે ખાસ ધ્યાન રાખજો, શોર્ટ હેટ વાપરો અથવા ઇન ઓર્ડર હેટ વાપરો તો કરતા પ્લસ કેન, ભૂતકાળ હોય તો કુડ, આગળનું વાક્ય ભૂતકાળ હોય તો કુડ વાપરવાનું, પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ અન્ય બીજા કોઈ શબ્દ હોય તે. જનરલી કેન વાપરવામાં આવે છે ભૂતકાળ હોય તો કુડ, પણ મેં પણ વપરાય છે અમુક સમયે. આપને એવું લાગે તો મેં પણ, જો એક મેનું વાક્ય તમને આપું, જસ્ટ ડોન્ટ સ્મોક, ડોન્ટ સ્મોક, ધૂમ્રપાન કરશો નહીં. સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ, બરાબર, ડોન્ટ સ્મોક, ધૂમ્રપાન કરશો નહીં, ઇન ઓર્ડર ધેટ યુ. હવે અહીંયા જો આજ્ઞાત વાક્ય છે તો આજ્ઞાત વાક્યનો કરતા હંમેશા યુ જ હોય. યુ મે અહીંયા વાપરીએ, મે, યુ મે, બરાબર, યુ મે લીવ લોંગ, એટલે કેન પણ વાપરી શકાય અને મે પણ વાપરી શકાય. આપણે ખ્યાલ છે મે એ પોસિબિલિટી દર્શાવે, સંભાવના. ડોન્ટ સ્મોક, ધૂમ્રપાન કરશો નહીં જેથી તમે લાંબુ જીવી શકો. ઓકે, જનરલી આપણે ખ્યાલ છે કે બીડી સિગારેટ ધૂમ્રપાન ન કરીએ તો વ્યક્તિ તંદુરસ્તી ભર્યું લાંબુ જીવી શકતો હોય છે, એટલે યુ મે લીવ લોંગ. પણ તમારે કેન વાપરવું હોય તો કેન પણ વાપરી શકો. સો ધેટ યુ કેન લીવ લોંગ અને યુ મે લીવ લોંગ, બોથ આર રાઇટ, બંને રાઇટ. ઓકે, તો મેનું એક પણ વર્ડ વાક્ય ન હતું એટલે આપણે આમાં મે વાપર્યું, સંભાવના દર્શાવે. ડોન્ટ સ્મોક ઇન ઓર્ડર ધેટ યુ મે લીવ લોંગ, ધૂમ્રપાન કરશો નહીં જેથી તમે લાંબુ જીવી શકો. હવે અહીંયા જો આ સ્મોક એટલે ક્રિયાપદ છે ને, વર્બ, બરાબર, એનો હેતુ શું છે? યુ મે લીવ લોંગ. આ ક્રિયા જે છે ડોન્ટ સ્મોક, ધૂમ્રપાન કરશો નહીં, એનો હેતુ શું છે? ધૂમ્રપાન ન કરવાનો હેતુ લાંબુ આયુષ્ય ભોગવવું, સુખી, બરાબર, તંદુરસ્તી ભર્યું. તો તેને કહેવાય, આ વાક્ય જે બને તેને કહેવાય એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ. ઓકે, એક્ઝામમાં જે રીતે પૂછાય છે એવા વાક્ય આપણે લઈ લઈએ એટલે તમને ખાસ ખ્યાલ આવશે કેવી રીતે એ લોકો ટ્વિસ્ટ કરીને પૂછે છે. આગળ એક્ઝામમાં મિત્રો, પરીક્ષામાં તમને જે રીતે પૂછાય છે એ રીતે, ખાસ તો તમને એક પૂછે છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, બરાબર, એ આપણે જોઈ ગયા આગળ ઓલરેડી. આ ઉપરાંત તમને પૂછે છે આઈડેન્ટિફાઈ ધ લેંગ્વેજ ફંક્શન, ઓળખો. તો ઓળખવા માટે આપણી પાસે આ કીવર્ડ્સ છે, ટુ, ફોર, વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ, સો ધેટ, બરાબર. એટલે બે ટોપિક તો ક્લિયર થયા. એન્ડ થર્ડ વર્ડ, ત્રીજું તમને રિસ્પોન્સ વિશે પૂછે છે. સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ, બરાબર. તમને જે 4 ઓપ્શન આપ્યા એમાંથી જે યોગ્ય સૌથી વધારે બંધ બેસતો રિસ્પોન્સ હોય તે તમારા માટે રાઇટ આન્સર હોય છે. એમાં પણ તમને ઘણી બધી વખત ટ્વિસ્ટ કરીને પૂછે છે, એટલે આ બધાની રચના તમને ખ્યાલ હોવી જોઈએ. ફરીથી જોઈ લઈએ. ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ મુકાય, ફોર પછી હંમેશા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મુકાય, વિથ વ્યૂ ટુ પછી પણ આઈએનજી વાળું રૂપ આવે, ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે, ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ પછી કરતા પછી મોડલ વર્બ કેન, કુડ, મે, માઇટ એવું આવે અને પછી ક્રિયાપદનું મૂળરૂપ, બરાબર. એટલે એ રીતે આઈડેન્ટિફાઈ કરવાનું હોય છે. જોઈએ મોસ્ટ એપ્રોપ્રિએટ આન્સર કયો હશે આપણો? તો અનિલ સેડ, વાય ડીડ યુ ઓપન ધ વિન્ડો? વાય ડીડ યુ ઓપન ધ વિન્ડો? તમે બારી શા માટે ઓપન કરી? તો ફેનિયર આન્સર આપશે શોઈંગ પર્પઝ. એવો આન્સર આપો જે હેતુ દર્શાવે. વિન્ડો ઓપન કરવાનો હેતુ શું? જોઈએ. આઈ ઓપન ઇટ, આન્સર આપે છે આઈ ઓપન ઇટ, મેં વિન્ડો ઓપન કરી, વિથ અ વ્યૂ ટુ ગેટ ફ્રેશ એર, બરાબર. આઈ ઓપન ઇટ બિકોઝ ઓફ ગેટિંગ ફ્રેશ એર. હવે જો બીકોઝ ઓફ જે છે એ તો રીઝન, કારણ દર્શાવે. ઓકે, એટલે બીકોઝ વાળું વાક્ય તો આવશે જ નહીં. વિથ અ વ્યૂ ટુ, એમાં આપણે ધ્યાન આપવાનું છે આઈ ઓપન ઇટ ઇન ઓર્ડર ટુ ફ્રેશ ગેટ ફ્રેશ એર. અને ત્રીજું આઈ ઓપન ઇટ ઇન ઓર્ડર ધેટ આઈ કેન ગેટ ફ્રેશ એર. મીન્સ આ 3 વધ્યા, એ 3માંથી કોઈ એક આવશે. હવે એની જે પરફેક્ટ વાક્ય રચના હતી એને આપણે ફોલો કરવી રહેશે. તો પહેલો નિયમ, વિથ અ વ્યૂ ટુ, આપણે ખ્યાલ છે મિત્રો, વિથ અ વ્યૂ ટુ પછી હંમેશા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે. તો અહીંયા જો વિથ અ વ્યૂ ટુ ગેટ, આ તો મૂળ રૂપ છે, એનો મતલબ આ પણ નહીં આવી શકે. ઓકે, કારણ કે વિથ અ વ્યૂ ટુ પછી તો આઈએનજી હોય, અહીંયા નથી આપ્યું, એટલે કન્સ્ટ્રક્શન છે ફોલો થતી નથી, રૂલ્સ તેનો. નેક્સ્ટ વન, બીકોઝ ઓફ પછી ભલે આઈએનજી મૂક્યું પરંતુ બીકોઝ એ રીઝન દર્શાવે, કારણ, એટલે એ તો ન જ આવે. આઈ ઓપન ઇટ ઇન ઓર્ડર ટુ ગેટ. હવે અહીંયા જો ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે તો આ ક્રિયાપદનું મૂળરૂપ છે, તો આ વાક્ય આપણો રાઇટ આન્સર છે. આઈ ઓપન ઇટ ઇન ઓર્ડર ધેટ પછી કરતા પછી ક્રિયાપદ, પણ અહીંયા જુઓ કેન આપ્યું છે અને અહીંયા તમને ઓપન ભૂતકાળ, તો આ ભૂતકાળ છે તો અહીંયા કુડ આવવું જોઈએ.
કુડ નથી આપ્યું એટલે અહીંયા એરર મિસ્ટેક છે એટલે આ પણ ન આવે. પણ જો કુડ આપ્યું હોય તો એ આવે તો પછી 4માંથી એક જ રાઈટ આપે, બાકીના 3 ફોલ્સ હોય. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખજો. આપણી જે કન્સ્ટ્રક્શન છે ફોલો થવી જોઈએ. આઈ ઓપન ઇટ ઇન ઓર્ડર ટુ ગેટ ફ્રેશ એર. ઇન ઓર્ડર ટુ એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે આપેલું છે એટલે ધેટ ઇઝ અવર રાઇટ આન્સર ઓપ્શન સી. ઓકે, એટલે આવું ટ્વિસ્ટ કરીને આપે. જો વિથ અ વ્યૂ ટુ પણ આપ્યું, ઇન ઓર્ડર ધેટ પણ આપ્યું, અહીંયા કેન છે, ખરેખર આવે કુડ. આવું ટ્વિસ્ટ કરીને તમને આપશે. મિત્રો, તમારા નોલેજમાં વધારો થતો હોય તો તમને એમ લાગતું હોય કે તમારા મિત્રોના નોલેજમાં પણ વધારો થવો જોઈએ, જરૂરથી અમને વિડીયો શેર કરજો. તમને ગમે તો લાઇક કરજો. અને હજુ નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ઓકે, ચાલો નેક્સ્ટ વન. રીટા, વાય ડુ યુ સેવ મની? તમે શા માટે પૈસા બચાવો છો? ડુ વર્તમાનકાળ છે, આ ડીડ એ ભૂતકાળ હતું. તો માયા રિપ્લાય આપશે એક્સપ્રેસિંગ પર્પઝ, પર્પઝ દર્શાવવા માટે, હેતુ દર્શાવવા માટે. 4 ઓપ્શન, એમાંથી મોસ્ટ જે રાઈટ હોય તે આપણે આન્સર સિલેક્ટ કરીશું. આઈ સેવ મની બીકોઝ ઇટ ઇઝ માય હેબિટ. બીકોઝ એટલે તો કારણ, એ રીઝન દર્શાવે, ન આવે. ઇટ્સ માય હેબિટ, આમાં તો કંઈ પર્પઝ આપ્યો જ નથી એટલે આ પણ નહીં આવશે. વધ્યા 2, સો ધેટ વિથ અ વ્યૂ ટુ, એમાં પણ કંઈક ટ્વિસ્ટ હશે એ જોવું રહ્યું. આઈ સેવ મની, હું પૈસા બચાવું છું, સો ધેટ કે જેથી આઈ કુડ હેલ્પ માય મધર. હવે અહીંયા જો આઈ સેવ મની, સેવ વર્તમાનકાળ છે તો અહીંયા તમારી પાસે કેન આવવું જોઈએ, પણ આપ્યું છે ભૂતકાળ કુડ. તો અહીંયા જો સેવડ હોત ને ઈડી તો કુડ હોય તો રાઈટ, પણ વર્તમાન છે સેવ તો અહીંયા વર્તમાન કેન આવવું જોઈએ, કેન નથી એટલે રાઈટ નથી. એન્ડ ફોર્થ વન, આઈ સેવ મની વિથ અ વ્યૂ ટુ. વિથ અ વ્યૂ ટુ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ હોવું જોઈએ, આ છે ક્રિયાપદનું આઈએનજી. બરાબર, આઈ સેવ મની વિથ અ વ્યૂ ટુ હેલ્પિંગ માય મધર. મારા મમ્મીને મદદ કરવાના હેતુથી હું પૈસા બચાવું છું. વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજી આવે એટલે રાઈટ છે. અહીંયા વિથ અ વ્યૂ ટુ પછી મૂળરૂપ હતું જે રાઈટ ન હતું. ઓકે, તો આવી રીતે તમને ખાસ રિસ્પોન્સવાળા વાક્ય પૂછે છે ટ્વિસ્ટ કરીને. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ તો તમને ખ્યાલ આવી ગયા, આપણે ઘણા બધા આગળ જોયા. ઓકે, પછી ફંક્શનને આઈડેન્ટિફાય કરવાનું હોય એ પણ ખ્યાલ આવી જાય એના આધારે. અને આ છે રિસ્પોન્સ. આઈ હોપ, આશા રાખું લેંગ્વેજ ફંક્શન, શોઈંગ પર્પઝ તમને પરફેક્ટ ખ્યાલ આવી ગયો હશે. બરાબર, જો તમને એમ લાગતું હોય કે પરફેક્ટ સમજાય છે, તમારા મિત્રોને પણ સમજાશે, જરૂરથી એમને અત્યારે શેર કરી દો અને લાઇક કરી દો. અને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. બીજા ઘણા બધા આઈએમપી મહત્ત્વના આપણે હજુ વિડીયો લેક્ચર બનાવીશું તો એની નોટિફિકેશન મળતી રહે. એના માટે જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મિલતે એક છોટે સે બ્રેક કે બાદ. ઇફ યુ વોન્ટ યુ કેન ટેક અ સ્ક્રીનશોટ.